ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तदाहुः यद्ब्रह्मविद्यया सर्वं भविष्यन्तो मनुष्या मन्यन्ते किमु तद्ब्रह्म अवेद यस्मात् तत्सर्वम् अभवदिति। ब्रह्म वा इदमग्र आसीत् तदात्मानमेवावेद। एवं विचारकैः पृष्टाः ब्राह्मणाः। આ પ્રકારે વિચાર કરનારા બ્રાહ્મણોએ જ્યારે મહાત્માઓએ બ્રાહ્મણને પૂછ્યું કેચિન મહાત્માનઃ એવં દ્વિજોત્તમાન આહુઃ, કેટલાક મહાત્માઓએ શ્રેષ્ઠ બ્રાહ્મણને પૂછ્યું. પૃષ્ટાહ બ્રાહ્મણ, આ પ્રકારે શ્રેષ્ઠ બ્રાહ્મણો જેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જે બ્રહ્મને જાણીને મનુષ્યો સર્વાત્મભાવ પ્રાપ્ત કરે છે એ બ્રહ્મ પોતે શું જાણ્યું, શું એને કંઈક જાણ્યું અને બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો, તે જાણ્યા વગર બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો. તો જાણ્યા વગર બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો હોય તો નથી તો કે બીજા લોકો પણ કશું જાણ્યા વગર બ્રહ્મભાવ પ્રાપ્ત કરી શકે. જો બ્રહ્મએ જાણીને બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો હોય તો શું જાણ્યું એને શું પોતાને અન્ય કશાને જાણીને બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો, તો લોકો પણ પોતાના અન્ય કશાને જાણીને બ્રહ્મભાવ પ્રાપ્ત કરી શકે. શું આત્માને જાણીને બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો તો મનુષ્ય પણ આત્માને જાણીને બ્રહ્મભાવ પ્રાપ્ત કરી શકે. આ બધી જ રીતે બ્રહ્મ વિદ્યા જે છે એની નિરર્થકતા બતાવી. એવં વિચારકૈઃ પૃષ્ટાઃ બ્રાહ્મણાઃ શાસ્ત્રકોવિદાઃ. આ રીતે શાસ્ત્રમાં પારંગત એવા બ્રાહ્મણો પ્રશ્ન પૂછવામાં જયારે આવ્યું ત્યારે કહ્યું અજ્ઞાનમ અન્ય વિજ્ઞાનમ પરિત્યજ્ય ઉત્તરમ દદુઃ. ઉત્તર તેમણે આપ્યો પહેલા બે પક્ષ, અજ્ઞાન કે બ્રહ્મે કશું જાણ્યા વગર સર્વાત્મા પ્રાપ્ત કર્યો એ પક્ષે છોડી દીધો. બ્રહ્મએ પોતાનાથી અન્ય કંઈક જાણીને સર્વાત્મા પ્રાપ્ત કર્યો એ પણ છોડી દીધો. નાદ્યમ બ્રહ્મ ચાન્યસ્ય વિજ્ઞાન સહિતમ ચ તત્. અન્ય બ્રહ્મ અજ્ઞાની પણ નથી કે અન્યસ્ય વિજ્ઞાન સહિતમ, કે પોતાને અન્ય બીજા કશાને જાણીને પણ બ્રહ્મ પ્રાપ્ત કર્યું નથી. અહીં બ્રહ્મનો અર્થ ગણવાનો બ્રહ્મ બનવા ઈચ્છનાર સાધક એવો ગણવાનો. બ્રહ્મએ શું જાણીને બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો એ પહેલું બ્રહ્મ કયું? બ્રહ્મ એટલે જ અજ્ઞાની છે, જે બ્રહ્મ જાણવા માંગે એને શું જાણીને બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો, જેને જાણીને આપણે બ્રહ્મભાવ પ્રાપ્ત કરવાના છે. કિંતુ સ્વાત્મનૈવ એતદ જ્ઞાનાત સર્વાત્મતામ ગતમ. તો કે નહીં, બ્રહ્મએ સ્વાત્માને પોતાના આત્માને જાણીને જ વાસ્તવમાં બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો. સર્વાત્મતા સમાપ્ત્યર્થમ વિજ્ઞેયો માનવૈરપી. મનુષ્ય પણ તેથી સર્વાત્મતાને સારી રીતે પ્રાપ્ત કરવા માટે મનુષ્યોએ પણ બ્રહ્મને આત્મરૂપે જાણવું જોઈએ.
સ્વાત્મા માનવે વિજ્ઞેય, માનવે પણ પોતાના આત્માને જાણવો જોઈએ. નૈવ હિ તદ ભિન્નમ જંતો કસ્યચિત આત્મન, એ બ્રહ્મ કોઈ પણ જંતુના આત્મા, અહીંયા છે આગળ જગ્યા, નૈવ તદ ભિન્નમ જંતો કસ્યચિત આત્મન, બ્રહ્મ કોઈના પણ આત્માથી ભિન્ન નથી. અર્થાત બ્રહ્મ આત્મ સ્વરૂપ જ છે. એવા આત્મ સ્વરૂપ બ્રહ્મને જાણીને મનુષ્યો બ્રહ્મભાવ સારી રીતે પ્રાપ્ત કરે. એટલે કે બ્રહ્મ અને આત્મા બંને કેવા છે? સમાનાર્થ. બ્રહ્મ શબ્દનો જે અર્થ થાય છે એ જ અર્થ આત્મ શબ્દનો થાય છે. એ પર્યાય નથી. પર્યાય પણ સમાનાર્થક શબ્દો છે, જેમ કે કર અને પાણી. એ પ્રકારે બ્રહ્મના આત્મા સમાનાર્થ પર્યાય શબ્દ નથી, પરંતુ એ બંનેનો અર્થ એક જ અદ્વિતીય એમ થાય છે. બૃહત્યતિ સમાનાર્થ નિશ્ચિત પદવેદિભિ. પદવેદિભિ શબ્દોના અર્થ જાણનાર જે વિદ્વાનો છે એ લોકોએ આ પ્રકારનો નિશ્ચય કર્યો છે કે બૃહતિ નથી, બૃહ ધાતુ નત ધાતુ, અર્થાત બૃહ ધાતુમાંથી બનેલો બ્રહ્મ શબ્દ અને અત ધાતુમાંથી બનેલો આત્મ શબ્દ, આ બંનેનો અર્થ એક જ છે એવો નિશ્ચય પદના અર્થાત શબ્દના જાણકાર વિદ્વાનોએ કર્યો છે. બૃહતે તુ અધિકમ પ્રાહ સંતતમ તુ અતતે વચઃ. બૃહતે વચઃ, આ બૃહ ધાતુનો અર્થ શું થાય? તો કે અધિકમ, બૃહમાંથી બનેલા બ્રહ્મ શબ્દનો અર્થ થાય અધિક, અર્થાત જે સર્વથી અધિક છે. સદંતમ સંતતમ તુ અતતે વચઃ, અર્થ ધાતુમાંથી બનેલા આત્મા શબ્દનો થાય સંતતમ, જે સર્વવ્યાપક છે. સર્વાધિક્યમ મુખ્યાર્થો બૃહતે ન અપરઃ ક્વચિત. બૃહતે અર્થાત બ્રહ્મ શબ્દનો અર્થ સર્વાધિક્યમ, સર્વ અધિક છે, બીજો કોઈ અર્થ નથી. સર્વાભિન્નો ભવેત સોર્થ ભેદેનૈષ પ્રસિદ્ધ્યતિ. બ્રહ્મ કે કોઈ વસ્તુ સર્વાધિક, સર્વ અધિક ક્યારે હોઈ શકે? જ્યારે સર્વને વ્યાપ્ત કરીને રહેલી હોય ત્યારે. અને જે જેને વ્યાપ્ત કરીને રહ્યું હોય એ વસ્તુ, એ જે જેનાથી વ્યાપ્ત હોય એ ક્યારેય વ્યાપક કરે. વ્યાપ્ત છે જે એ વ્યાપક કરતા ક્યારેય અલગ ના હોય. જેમ કે ઘટાકાશ ને મઠાકાશ, તો મઠાકાશ ઘટાકાશને વ્યાપ્ત કરે છે. તો ઘટાકાશ જે વ્યાપ્ત છે એ વ્યાપક મઠાકાશ કરતા ક્યારેય જુદું ના હોય. અને તે રીતે સર્વાધિક્યમ, જે સર્વ બ્રહ્મ અધિક ક્યારે હોય છે? કે જયારે કશી વસ્તુ એના કરતા ભિન્ન ના હોય. સર્વાભિન્નો ભવેત, તો જ એ વાસ્તવમાં સર્વથી અધિક હોઈ શકે. શું અર્થ હે? ભેદેન એષ પ્રસિદ્ધતિ. અધિક હોય પણ સર્વાધિક ના હોય. આમ હાથી જે છે એ ઘોડા કરતા મોટો હોય, અધિક હોય, પણ સર્વાધિક ના હોય. કશાકની તુલનામાં અધિક હોય તો સર્વથી અધિક ના હોય. તેમ બ્રહ્મથી અન્ય કશીક વસ્તુ હોય તો બ્રહ્મ એના કરતા અધિક બને, પણ સર્વાધિક ના બને. સર્વાધિક ત્યારે બને જ્યારે કશી જ વસ્તુ એના કરતા અન્ય ના હોય. જે વસ્તુ બીજાની તુલનામાં અધિક છે એના કરતા અધિક વળી બીજું કઈ હોવાનું એમ કરીને સર્વાધિકતા ત્યારે જ થાય જ્યારે વસ્તુ કોઈ ભિન્ન ના હોય. સોર્થ ભેદેનૈષ પ્રસિદ્ધતિ. સર્વાધિકતાનો અર્થ, બ્રહ્મ શબ્દનો અર્થ સર્વાધિકતા ત્યારે થાય જ્યારે કશી વસ્તુ એના કરતા ભિન્ન ના હોય, એ બધાનો સમાવેશ કરતો હોય. અતિ સર્વેષુ દેશેષુ કાલેષુ સત્સુ અસત્સુ ચ. તે રીતે અતિ અર્થાત અત ધાતુમાંથી બનેલો આત્મા શબ્દ. દેશેષુ કાલેષુ સત્સુ અસત્સુ ચ વસ્તુષુ. સર્વદેશ, સર્વકાળ અને સ્થૂળ અને સૂક્ષ્મ જે કઈ વસ્તુ છે કે કાર્ય કારણ જે કઈ છે, અભિન્નમ સંતમ આહ, એ પણ સર્વ વ્યાપકતા પણ ત્યારે જ્યારે સર્વદેશ, સર્વકાળ, સર્વ વસ્તુ સ્થૂળ સૂક્ષ્મ બધા કરતા અભિન્ન હોય. એ બધી વસ્તુ અભિન્ન હોય એવું જ કહેવું જોઈએ. ખરેખર તો દેશ, કાળ અને વસ્તુ એને કરતા અભિન્ન હોય તો જ એ સર્વવ્યાપક હોઈ શકે.
अतः न भिन्नार्थो बृहत्यति એનો અર્થ એવો થયો કે બ્રહ્મ શબ્દનો અર્થ પણ અદ્વિતીય થાય, કશું દ્વિતીય નથી. આત્મા શબ્દનો અર્થ પણ અદ્વિતીય થાય. એક સર્વથી અધિક છે અને એક સર્વવ્યાપક છે. તો સર્વાધિકતા પણ ત્યારે જ હોય જયારે અદ્વિતીય હોય, સર્વવ્યાપકતા પણ ત્યારે હોય જયારે અધિક હોય. હવે 75 પાના પર 405 શ્લોકથી આગળ કહે છે, દેશેનાપિ ચ કાલેન સતાવાપ્યસતાપિ વા ભિન્નો મુખ્યો ભવેદ્નાર્થઃ યધિકઃ સર્વગોપિ વા. દેશેનાપી કાલેનાપી સતાવાપી અસતાપી વા. દેશથી પણ કાળથી પણ સતા અને અસતા એટલે સ્થૂળ અને સૂક્ષ્મ કે કારણથી પણ ભિન્ન મુખ્યો ભવેત નાર્થ અધિક સર્વગોપિ વા. જો વસ્તુ દેશથી કાળથી કે સ્થૂળ કે સૂક્ષ્મ કશાવા પદાર્થથી ભિન્ન હોય તો અધિક સર્વાધિકપણો મુખ્ય અર્થમાં હોય, સર્વગોપીવા સર્વવ્યાપકપણો પણ મુખ્ય અર્થમાં હોય. એ વસ્તુ કઈ અધિક બ્રહ્મ પદાર્થ સર્વ આત્મ પદાર્થ દેશાદિ ભિન્નશ્ચેત તરી મુખ્યો ન સ્યાત. એટલે આત્મા જે સર્વવ્યાપક છે, બ્રહ્મ જે અધિક છે, એ કશાથી ભિન્ન હોય કે કશું ભિન્ન હોય તો એ મુખ્ય અર્થમાં સર્વાધિક કે સર્વવ્યાપક ન હોઈ શકે. એટલે ટીકા કરે છે, મહારાજ પદાર્થો મંડલે સ્વરૂપ ગૌણ એવ સ્યાત યાવત. ઘણી વખત ગૌણ અર્થમાં કહેવાય અધિક અને વ્યાપક, પણ મુખ્ય અર્થ નહીં. જેમ કોઈ મંડલેશ્વર ને મહારાજ કઈ એના જેવું છે. મહારાજ પદાર્થ, મહારાજ શબ્દનો અર્થ મંડલેય સ્વરૂપ. કોઈ મંડલેશ્વર મહારાજ કહેવામાં આવે તો એ મહારાજ શબ્દ મુખ્ય અર્થમાં નહીં પરંતુ ગૌણ અર્થમાં જ વપરાયો કહેવાય. જો આ કઈ છે 3 નંબરની પાદનો છે. રાજા તું પ્રણતાશેષ સામંત સ્યાદધીશ્વરી અમર. અમર કોશ છે રાજા, અધીશ્વર શબ્દનો અર્થ આપે છે. રાજા તો પ્રણતાશેષ સામંત. બધા જ સામંતો અશેષ, બધા જ સામંતો જેને પ્રણામ કરે છે એવા રાજાને અધીશ્વર કહેવાય. જુદો પ્રકાર કયો રાજા અધીશ્વર કોને કહેવાય? બધા સામંતો જેને પ્રણામ કરે છે એવા રાજાને અધીશ્વર કહેવાય. ઇતિ અમર. મહારાજા એટલે શું? તત્રૈવ પુનઃ મહત શબ્દ શ્રેષ્ઠવાચી. આવા રાજામાં મહારાજા કોને કહેવાય? જે શ્રેષ્ઠ અધીશ્વર હોય એને મહારાજા કહેવાય, કે શ્રેષ્ઠ રાજાને મહારાજા કહેવાય. અને તેથી શ્રેષ્ઠ રાજા તો વળી અધીશ્વર, શ્રેષ્ઠ અધીશ્વર હોવા જ જોઈએ. ત્યારે મંડલેશ્વર કોને? મંડલેશ્વસ્તુ એક દેશાધિપ. એક જ દેશ હતા, એક પ્રાંતનો જ અધિપ હોય, એક પ્રાંતનો શાસક હોય એને મંડલેશ્વર કહેવાય. આજે મંડલેશ્વર તો મહાત્માઓને કહેવામાં આવતા હોય છે, બધી જવાનાની વાત છે. એક મંડળ એટલે કે પ્રાંત અને એક રાજ્ય. એક આખો રાજ્ય છે એનો અધિપ છે અને બીજો એક પ્રાંતનો અધિપ છે. ચતુર્યોજન પર્યંતમ અધિકારમ નૃપસ્ય ચ યુવરાજા તત્સદગુણ સૈવ મંડલેશ્વર. પછી બીજી વ્યાખ્યા કરી. ચતુર્યોજન પર્યંતમ અધિકારમ નૃપસ્ય છે. આ નૃપ કોને કહેવાય? જેનો અધિકાર 4 યોજન પર્યંત હોય. યુવરાજા તત્સત ગુણ, 100 ગણો જે હોય એને રાજા, એવા રાજાને મંડલેશ્વર કહેવાય. એટલે મંડલેશ્વર શબ્દની વ્યાખ્યા અમરકોશમાં શું છે? તો નૃપોન્ય મંડલેશ્વર પ્रणताशि सामंत राजा प्रणताशेष सामंत स्यादधीश्वर
નૃપોન્યો મંડલેશ્વર, બીજો રાજા છે એને મંડલેશ્વર કહેવાય. નૃપોન્ય નૃપાદ અન્ય નૃપ વિશેષ, એક વિશેષ પ્રકારનો રાજા એક પ્રાંત પર જ અધિકાર ધરાવતો હોય એને મંડલેશ્વર કહેવાય. અતઃ હલાયુધીય અભિધાન રત્નમાલાયામ ચક્રવર્તી સાર્વભૌમો મધ્યમો મંડલેશ્વર. જે સાર્વભૌમ હોય, સમગ્ર પૃથ્વી પર રાજ્ય કરનારો હોય ને ચક્રવર્તી કહેવાય, અને મધ્યમ છે એને મંડલેશ્વર કહેવાય. ઉત્તરત્ર વળી પાછું રામકૃષ્ણ મહારાજ પદમ ચક્રવર્તી પરમ વ્યાખ્યાસ્યતે. આ રામકૃષ્ણ છે મહારાજ કોને કહે છે? જે ચક્રવર્તી છે. એટલે ચક્રવર્તી એક ચક્ર સાર્વભૌમ અને ચક્રવર્તી કહે છે. સાર્વભૌમ અર્થાત ભૂમિ પર અધિકાર હોવાના એને ચક્રવર્તી કહેવાય. એ ચક્રવર્તીને રામકૃષ્ણ મહારાજ કહે છે. મહારાજ કોને કહેવાય? જે સાર્વભૌમ હોય, સમગ્ર પૃથ્વી પર અધિકાર રાખતા હોય. અત્રાપી તત્પરત્વે ચક્રવર્તી સાર્વભૌમ અમરાત. તો ચક્રવર્તી સાર્વભૌમ અમર જે કહે છે, સમુદ્રાંત ભૂમે ઈશ્વરો મહારાજા. તો મહારાજ પદાર્થ કયો શું? સમુદ્રાંત ભૂમે ઈશ્વર. સમુદ્ર સુધી અંત છે એટલે સમગ્ર પૃથ્વી, સમુદ્ર સુધીની બધી જ પૃથ્વી પર જે વાસ્તવમાં એનો ઈશ્વર હોય, શાસક હોય, એને મહારાજા કહેવાય. તદંશેંશ અન્ય સ્પષ્ટતરમ. તદંશેશ એના અંશનો જ ઈશ્વર હોય એ અન્ય એટલે કે મંડલેશ્વર કહેવાય. આ બધાનો અર્થ ટૂંકમાં મહારાજા ને મંડલેશ્વર. ટીકાકારે કહ્યું કે ભાઈ મહારાજા શબ્દને મંડલેશ્વર અર્થ વાપરો એ ગૌણ અર્થ કહેવાય. મંડલેશ્વર એટલે માત્ર એક પ્રાંતનો જ અધિકારી હોય કે રાજા હોય, એને તમે મહારાજા કહો તો એ મહારાજ શબ્દ ગૌણ અર્થમાં વપરાયો કહેવાય. તેવી રીતે જેનાથી અન્ય કશું દેશ હોય, કાળ હોય કે વસ્તુ હોય, એને તમે બ્રહ્મ કહો તો એ બ્રહ્મ ગૌણ અર્થમાં કહેવાય. આત્મા કહો તો આત્મા ગૌણ અર્થમાં કહેવાય. કારણ કે જેવી રીતે મહારાજા કોને કહેવાય? જે સમગ્ર પૃથ્વી પર રાજ્ય કરે છે. તેવી રીતે બ્રહ્મ કોને કહેવાય? જે સર્વનો સમાવેશ કરે. આત્મા કોને કહેવાય? જે સર્વમાં વ્યાપક હોય. એટલી રીતે અદ્વિતીય હોય. આમ બ્રહ્મ શબ્દનો અર્થ અદ્વિતીય થાય, આત્મા શબ્દનો અર્થ અદ્વિતીય થાય. એ રીતે બ્રહ્મના આત્મા બંને શબ્દોનો અર્થ અદ્વિતીય થાય મળે સમાનાર્થક છે. પર્યાય નથી, સમાનાર્થક છે. એટલે કહેવાનો ભાવ એ છે કે બ્રહ્મ એ આત્માને જાણીને સર્વાત્મા ભાવ પ્રાપ્ત કર્યો. તો બીજો કોઈ મનુષ્ય પણ બ્રહ્મ જ આત્મા છે. બ્રહ્મએ આત્માને જાણે, બ્રહ્મએ પોતાને જાણ્યું. આ બ્રહ્મએ પોતાના જ વાસ્તવિક સ્વરૂપને જાણ્યું. એવી પરિસ્થિતિ કેમ જન્મી? બ્રહ્મ જ અજ્ઞાનને કારણે પોતાને અન્ય રીતે જાણે છે. બ્રહ્મ જ અજ્ઞાનને કારણે પોતાના વિશે ભ્રમ સેવે છે, ખોટા ખ્યાલ સેવે છે. માટે એ ભ્રમની નિવૃત્તિ. તો જયારે પોતાની વાસ્તવિકતા જાણે ત્યારે એ બ્રહ્મ બની જાય, સર્વાત્મા બની જાય. એટલે બ્રહ્મે આત્માને જાણ્યું અને આત્મા જ બ્રહ્મ છે. માટે બીજા મનુષ્યો પણ આત્માને બ્રહ્મ રૂપે જાણે અને સર્વાત્મા ભાવ પ્રાપ્ત કરે. આ સિદ્ધ છે. હવે આગળ કહે છે 76 પાના પર તયો અખંડ પરતા. એ બંને અખંડ છે. અખંડાર્થબોધકમ વાક્યમ મહાવાક્યમ. આત્માને બ્રહ્મના અખંડ અર્થના બોધક વાક્ય છે એને મહાવાક્ય કહેવાય. તો ટીકાકાર કહે છે ભેદસ્ય કલ્પિતતયા વાચારંભણ માત્ર વિકારોપાધિકત્વેન ગૌણત્વાત ચ બ્રહ્માત્મ પદયો અખંડ પરતા એટલે દર્શાય. અખંડ પરતા બ્રહ્મના આત્મા એક જ છે. કોઈ પ્રકારનો ખંડ કે વિભાગ કે ભેદ નથી. ભેદસ્ય કલ્પિતતયા, કારણ કે ભેદ વાસ્તવમાં કલ્પિત છે. વાચ આ ભેદ કલ્પિત કેમ છે? આ ભેદ જન્મ્યો કઈ રીતે? કશી વસ્તુમાં વાચારંભણ માત્ર વિકારોપાધિકત્વેન. એમ લાગે આત્મા અનેક છે. એ આત્મા, હું આત્મા જુદો ને પેલો જુદો ને બધા આત્મા જુદા છે, એ પ્રકારનો ભેદ જણાય છે.
એ ભેદ ઉત્પન્ન કરનાર કોણ છે? ઔપાધિકત્વેન, ઉપાધિને કારણે ભેદ છે. એક ઉપાધિ બીજી ઉપાધિ કરતા ભિન્ન છે, એ ભેદને આત્માના ભેદ માની લેવામાં આવ્યા. ઉપાધિ ખરેખર આત્મા ચૈતન્યમાં ભેદ કે વિભાગ ન કરી શકે. જેમ દિવાલો આકાશમાં વિભાગ ન કરી શકે તેવી રીતે આ દેહ ઇન્દ્રિય વગેરેની ઉપાધિ છે પણ ચૈતન્યમાં વિભાગ ન ઉત્પન્ન કરી શકે. કેમ? વાચારંભણ માત્ર વિકાર, આ વિકારમાં કોઈ સત્યતા નથી. વાચારંભણ માત્ર, એ તો માત્ર નામ માત્રની છે. એટલે જેને જગત કહેવાય, સર્જન કહેવાય, કાર્ય કહેવાય, એની કોઈ સ્વતંત્ર સત્તા નથી, એની કોઈ સત્યતા નથી. એ તો જ્યાં સુધી આપણે ઓળખી નથી ને આપણે એને ઘડો કહીએ, પણ પછી ઓળખી તો જાણે કે તો માટી છે. તે રીતે આપણે એને પંચમહાભૂત કહીએ, દેહ કહીએ, 1000 વસ્તુ કહીએ, છેવટે એને જાણીએ તો એ બ્રહ્મ જ છે. એટલે ગૌણત્વાદ, આ ભેદ છે એ ઉપાધિને કારણે ભેદની કલ્પના કરવામાં આવી. એ ઉપાધિ સ્વયં મિથ્યા હોવાને કારણે ઉપાધિથી જન્મેલો ભેદ પણ મિથ્યા જ છે. ઉપાધિ જો મિથ્યા હોય તો ઉપાધિ જન્મેલો ભેદ પણ મિથ્યા છે. તેથી ગૌણત્વાદ, આ ભેદ પણ કેવો છે? ગૌણ છે. એ મુખ્ય અર્થમાં છે. ગૌણત્વાદ છે. બ્રહ્માત્મ પદયો અખંડ પડતા. તેથી આમ બ્રહ્મના આત્મા જુદા લાગે કોઈને, કે બ્રહ્મ તો વિશાળ છે ને આત્મા તો અલ્પ છે વગેરે પ્રકારે બ્રહ્મના આત્માની જુદાઈ. ચલો આત્મા અનેક હોય પણ બ્રહ્મ આત્મા કરતા જુદું છે, ઈશ્વર મારા કરતા જુદો છે. આ પ્રકારનો ભેદભાવ જે છે એ પણ ઉપાધિને કારણે. આત્માની એક ઉપાધિ છે આ વ્યષ્ટિ ઉપાધિ, બ્રહ્મની બીજી ઉપાધિ છે સમષ્ટિ ઉપાધિ. આમ વ્યષ્ટિ અને સમષ્ટિ ઉપાધિમાં ભેદ હોવાને કારણે માની લે કે આત્માને બ્રહ્મ ભિન્ન ભિન્ન છે. પણ વ્યષ્ટિપણો સમષ્ટિપણો વાસ્તવમાં એ તો માત્ર વાણીનો વિલાસ જ છે. એ વસ્તુ નામની કોઈ અંતતોગત્વ એવી કોઈ વસ્તુ નથી. એને વ્યષ્ટિ કહીએ છીએ એને પણ બરોબર તપાસ અન્વેષણ કરીએ તો એ બ્રહ્મ જ છે. જેને સમષ્ટિ કહીએ છીએ પણ વાસ્તવમાં બ્રહ્મ જ હોવાને કારણે આ વ્યષ્ટિપણું સમષ્ટિપણું, આ વ્યક્તિગત અને સમષ્ટિના જે ભેદ છે એ ભેદ પણ વાચારમ ઔપાધિક છે, ગૌણ છે, મુખ્ય અર્થમાં નથી. એટલે હવે આત્મા અને બ્રહ્મ ભિન્ન ભિન્ન જણાય છે. આત્મા સર્વ અલ્પ છે, બ્રહ્મ સર્વ એટલે પૂર્ણ છે, વ્યાપક છે અને તેથી અનંત છે. તો અલ્પ આત્મા અને અનંત બ્રહ્મ એ કેમ હોઈ શકે? એ પ્રકારનો એક ખંડ કે વિભાગ એને વાત કરે છે. કે પ્રકારનો ભેદ જે જણાય છે એ ઉપાધિને કારણે છે. ઉપાધિ તો નામ માત્રની છે અને તેથી એ નામ માત્રની કે મિથ્યા ઉપાધિ જન્મનો ભેદ પણ મિથ્યા છે. ટૂંકમાં આત્મા અને બ્રહ્મ વચ્ચેનો જે ભેદ આપણે અનુભવી માનીએ છીએ એ વાસ્તવિક નથી. બ્રહ્માત્મ પદયો અખંડ પડતા. એક તો બંનેનો અર્થ અદ્વિતીય છે એટલા માટે પણ સમાન એક જ છે. તદુપરાંત આત્મા અને બ્રહ્મ વચ્ચે કે સમષ્ટિને વ્યષ્ટિ વચ્ચે ભેદ જણાય છે. એ ભેદ ઔપાધિક હોવાને કારણે એ ભેદ સાચો નથી અને તેથી પણ આત્મા અને બ્રહ્મ એક જ છે. એ દર્શયતી યથા 4 શ્લોકમાં બતાવે છે. યથા નભસી ભેદોયમ તજ્જૈરભ્રાદિકૈઃ કૃતઃ તથા બ્રહ્મણિ ભેદોપી તજ્જૈ સદસદાત્મકૈઃ. યથા નભસ્ય ભેદોહમ તજ્જૈ અભ્રદાદિકૈઃ કૃતઃ. નબળા આકાશની અંદર ભેદ છે. એ ભેદ આ જાણે ઘટા છે કે આ મેઘ આકાશ છે. પેલું આકાશ કેવું છે? આ વાદળમાં મર્યાદિત આકાશ, ગંધર્વ નગરમાં મર્યાદિત આકાશ. આકાશમાં જાત જાતની વસ્તુઓ દેખાય. એ આકાશ જાણે જુદું જુદું દેખાય. પેલું જો પેલું આકાશ ત્યાં ગંધર્વ નગર છે, પેલું આકાશ ત્યાં બીજી કઈક વસ્તુ છે. આ પ્રકારે આકાશની અંદર પણ ભેદ જણાય છે. એ ભેદ કોણ ઉત્પન્ન કર્યા છે? અભ્રાદિક, અભ્ર એટલે કે વાદળ. અભ્રાદિક કૃત વાદળો વગેરેથી આકાશમાં ભેદ જણાય છે. વાદળ શું વસ્તુ છે? તજ્જઈ આકાશમાંથી જન્મેલા. એ જાણવા જેવી વસ્તુ છે
કે છેડા આકાશમાં વાયુ અગ્નિ આ જળ આ પ્રકારે અને જળ પૃથ્વી આ બધા વાદળ જે છે એ છેવટે તો આકાશની જ ઉપજે છે. આકાશમાંથી જન્મેલું વાદળો વગેરે એ આકાશમાં ભેદ હોવાનો ભ્રમ ઉત્પન્ન કરે છે. યથા તજ્જૈ નભ સહજાતૈ મેઘ વિદ્યુત પ્રભૃતિભિ. એક મેઘ આકાશ વિદ્યુત આકાશ વીજળી જ્યાં છે એ આકાશ જાણે જુદું દેખાય, મેઘ છે આકાશ જુદું દેખાય. આ બધી વસ્તુઓ છેવટે આકાશમાંથી જન્મેલી છે. મેઘ એટલે જળ, વિદ્યુત એટલે અગ્નિ, અગ્નિ જે બધું આકાશમાંથી જન્મેલું છે. નભસી અખંડે, ખરેખર નભ જે છે અખંડ છે, એમાં કોઈ ખંડ નથી, કોઈ વિભાગ નથી, છતાં પણ એ વિભક્ત જ હોવાનું જણાય છે. તથા બ્રહ્મણી ભેદોપી તજ્જૈ સદ સદાત્મકૈ. એ પ્રકારે બ્રહ્મમાં પણ જો ભેદ જણાવતો હોય તો બ્રહ્મથી જન્મેલા સ્થૂળ સૂક્ષ્મ પદાર્થો છે એમના વડે બ્રહ્મમાં ભેદ જણાય છે. તથા તજ્જૈ બ્રહ્મ વિવર્તૈ. હવે પાછું કોઈ કહેશે કે બ્રહ્મમાંથી આ બધું જન્મ્યું. જ્યારે આકાશમાંથી વાયુ તો ખરેખર જન્મ્યો, વાયુમાંથી અગ્નિ ખરેખર જન્મ્યો, તે રીતે શું બ્રહ્મમાંથી આ જગત સ્થૂળ સૂક્ષ્મ પદાર્થો જનતા નહીં? નહીં. બ્રહ્મ વિવર્ત એટલે બ્રહ્મમાંથી જન્મ પ્રશ્ન આવે ત્યારે બ્રહ્મ પર કલ્પિત આ પ્રકૃતિ છે, પદાર્થો છે, એનો જન્મ કેવો છે? એ વાસ્તવિક જન્મ છે. પરિણામી ઉપાદાન કારણ આકાશ વાયુ વગેરે ઉપાદાન કારણ છે, પરિણામી ઉપાદાન કારણ. બ્રહ્મ જે કેવું ઉપાદાન કારણ છે? વિવર્ત ઉપાદાન કારણ. ટૂંકમાં ભલે બ્રહ્મને કારણ કહેવાય ને જગતને કાર્ય કહેવાય, પરંતુ બ્રહ્મ મુખ્ય અર્થમાં કારણ નથી. બ્રહ્મ તો ગૌણ અર્થમાં, અર્થાત આ જગતની બ્રહ્મ પર થયેલી કલ્પના. આમ સ્થૂળ સૂક્ષ્મ પદાર્થો જે છે એ તો બ્રહ્મ પર કલ્પિત છે. બ્રહ્મ વિવર્તૈ સ્થૂલ સૂક્ષ્મ બ્રહ્મણી ભેદ હૈ. આમ બ્રહ્મ ભેદ જણાતો હોય તો સ્થૂળ સૂક્ષ્મ પદાર્થોને કારણે એ તો મિથ્યા કે ગૌણ ભેદ છે, એ કોઈ સાચો ભેદ નથી. સમષ્ટિ વ્યષ્ટિરૂપ ઉપાધિકૃત કલ્પિત પરિચ્છેદે દૃષ્ટાંતમાં. આ સમષ્ટિ ઉપાધિ અને વ્યષ્ટિ ઉપાધિ કેવી રીતે આપણને ભેદનો એક ભ્રમ ઉત્પન્ન કરે છે, ત્યાં જુદાપણાનો એક ભ્રમ કે ખ્યાલ ઉત્પન્ન કરે છે. સમષ્ટિ વ્યષ્ટિ રૂપ ઉપાધિ. સમષ્ટિ ઉપાધિ સમૂહ, વ્યષ્ટિ એટલે વ્યક્તિ. તો એનાથી જે કલ્પિત થયેલો ભેદ છે, પણ કેવો એ ભેદ કેવો જે કલ્પિત છે એ માટે દૃષ્ટાંત આપે છે. ગંધર્વ બીજા શ્લોકમાં કહે છે, ગંધર્વ નગરેણાદૌ પ્રાસાદૈસ્તત્ર સંસ્થિતૈ તત્ર સ્થિતૈરન્યગૃહૈ પદાર્થૈશ્ચાત્ર સંસ્થિતૈ યથા નભસી ભેદોયમ માયૈવ પ્રજાયતે એવમાત્મનિ ભેદોપી માયૈવ પ્રજાયતે. પેલા દૃષ્ટાંત આ બે શ્લોકમાં સમજાયું. ગંધર્વ, ધારો એવી કલ્પના કરો કે આકાશમાં ગંધર્વ નગર છે, આખું નગર છે. એટલે પહેલા જ્યાં ગંધર્વ નગર એ આકાશ અને એ સિવાયનું આકાશ, એટલે આકાશનો ભેદ તો પડી ગયા. પેલું આકાશ જ્યાં ગંધર્વ નગર છે, આ આકાશ જ્યાં ગંધર્વ નગર નથી. આ રીતે જે ગંધર્વ નગર છે બહુ વિસ્તૃત, એને તો આકાશમાં ભેદ પાડ્યો. પછી પ્રાસાદૈ તત્ર સંસ્થિતૈ, એ ગંધર્વ નગરમાં આપણે વધારે નજર કરી તો બધા ત્યાં તો મકાનો છે, મહેલો છે ને બધા મકાનો છે, મંદિરો છે. એટલે દરેક મહેલ કે મકાન કહો ત્યાંનું આકાશ વળી ગંધર્વ નગરનું આકાશ એક, વળી પાછું એક મકાનનું આકાશ જુદું. તત્ર સ્થિતે અન્ય ગૃહૈ,
એ મકાનો કે મહેલની અંદર વળી પાછા બીજા ખંડ હોય, ઓરડાઓ હોય, એનું આકાશ જુદું. પદાર્થ સત્ર સંસ્થિત એ ઓરડા વળી પાછું રાચ રચેલું હોય, એનું આકાશ જુદું. એટલે વિચાર કરો, આકાશ એ મર્યાદિત થયું ગંધર્વનગરથી. ગંધર્વનગર શું છે? સમષ્ટિ ઉપાધિ છે. અને વ્યષ્ટિ શું છે? સમષ્ટિના ભાગલા પડ્યા. ગંધર્વનગરમાં અનેક બધા મહેલો છે, મહેલમાં અનેક બધા મકાનો છે, મકાનમાં વળી પાછા અનેક ખંડ છે, ખંડમાં અનેક બધા પદાર્થો છે. એ વ્યષ્ટિ થયું. અને પેલું સમષ્ટિ. યથા નભસ ભેદો એમ માયા એવ પ્રજાયતે. આકાશમાં આ પ્રકારનો ભેદ ગંધર્વ નગર આકાશ, પ્રાસાદ આકાશ, ગૃહાકાશ, પદાર્થ આકાશ. આકાશના અનેક નામ આપો ખરા, કલ્પના પણ કરો કે બધા આકાશ એકબીજા કરતા જુદા છે, પણ એ કેવો છે? માયા. આ ભ્રમ જ છે, એ કોઈ હકીકત વાસ્તવિકતા નથી. યથા આદૌ પ્રથમમ ગંધર્વ નગરેણ આકાશસ્ય ભેદ. પહેલા તો મહાકાશમાં ગંધર્વ આકાશ ભેદ થયો. તત તત્ર ગંધર્વ નગરાંતર્ગત પ્રાસાદ ભેદ. પછીનો ભેદ થયો ગંધર્વ નગરની અંદર અંતર્ગત રહેલા જે મહેલો છે એનો ભેદ. તત તત્ર પ્રાસાદેશુ અંતસ્થિત અન્ય ગૃહૈ અપરકાખ્ય ભેદ. પછી એ મહેલની અંદર બીજા બધા ખંડ હોય એનો વળી પાછો ભેદ. તથા ગૃહેશુ સ્થિત ઘટાદિ પદાર્થ. અને ઘરમાં પાછો ખંડમાં વળી પાછો ઘટપટ વગેરે પદાર્થ હોય એનો ભેદ. વેદ માયામય. એમ વેદ કયો છે? માયામય છે. એવમ આત્મન ભેદોપી માયા એવ પ્રજાયતે. તે રીતે આત્મા વ્યષ્ટિ સમષ્ટિ વગેરે ભેદ છે એ માયાથી જન્મ્યા છે. એ કેવી રીતે? પછીના શ્લોકમાં કહે છે, આદૌ પંચ મહાભૂતૈઃ સ્થૂલૈઃ સૂક્ષ્મૈશ્ચ દેહકૈઃ પ્રાણબુદ્ધ્યાદિભિશ્ચાપે ચરસ્થાવર શબ્દિતૈઃ. ચાલો પેલા આત્મામાં ચૈતન્યમાં ભેદ પડ્યો. પંચમહાભૂતૈઃ સમષ્ટિ, પંચમહાભૂત વિરાટ જેને કહો. આમ વિરાટથી પરિચ્છિન્ન થયેલું ચૈતન્ય. સ્થૂલૈઃ સૂક્ષ્મૈશ્ચ દેહકૈઃ. એ વિરાટમાં સ્થૂળ અને સૂક્ષ્મ દેહો હોય એનાથી વળી પાછો એવો બીજો ભેદ પડે. એ સ્થૂળ સૂક્ષ્મ દેહમાં પણ એ પાછું શું? પ્રાણ બુદ્ધ્યાદિભિશ્ચાપી. એમાં પ્રાણ હોય તો પ્રાણથી પરિચ્છિન્ન ચૈતન્ય, બુદ્ધિથી પરિચ્છિન્ન ચૈતન્ય. આ પ્રકારે ચરસ્થાવર શબ્દિત. કેટલાક સ્થૂળ સૂક્ષ્મ દેહ છે એ ચર હોય, બીજા કેવા હોય? અચર હોય, સ્થાવર હોય, જંગમ હોય. આ પ્રકારના બધા ભેદ આત્મામાં ચૈતન્યમાં પડે છે. એવમ આત્મની પંચમહાભૂતૈ તદંતર્વર્તી સ્થૂલ સૂક્ષ્મદેહ તદંતર્વર્તી પ્રાણાદેશ માયામયો ભેદ. કીદૃશૈ સ્થૂલૈ દેહ ચરસ્થાવર સંજ્ઞકૈ. ટૂંકમાં ચરાચર જે દેહો છે સ્થૂળ સૂક્ષ્મ દેહો એનો અંતિમ ભેદ થયો. સમષ્ટિથી માંડીને ધીમે 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 કરતા વ્યષ્ટિ સુધીના ભેદ પણ આત્મામાં થાય છે. જેવી રીતે આકાશમાં થાય છે તેવી રીતે. ફલિતમાં તો આ દ્રષ્ટાંત દાષ્ટાંત શું સમજવાનું છે એ 410 શ્લોકમાં કહે છે. 10 ને 11 બે શ્લોકોમાં કહે છે. આત્મનો બ્રહ્મણો યસ્માદ ભેદઃ કોપી ન વિદ્યતે તતઃ સર્વાત્મતા પ્રાપ્તિઃ એકયા બ્રહ્મ વિદ્યયા મનુષ્યાયદ્ધિ મન્યન્તે નાનૃતમ તત્કદાચન બ્રહ્મ
જ્ઞાનાદ્યતો બ્રહ્મ સર્વમેતદભૂત પુરા. આત્મનો બ્રહ્મણ ભેદ યસ્માત કોપી ન વિદ્યતે. આત્મા અને બ્રહ્મમાં કોઈ પણ પ્રકારનો ભેદ કારણ કે છે નહીં. બ્રહ્માત્માનો ઐક્યાત. તેથી આ બ્રહ્મ અને આત્મા એક જ છે, સર્વરીતે એક છે. માત્ર શબ્દો જુદા છે, પરંતુ જે તત્વ છે એ એક જ છે, કોઈ પ્રકારનો ભેદ નથી. બીજા બધા આચાર્યો જુદા જુદા પ્રકારનો ભેદ સ્વીકારે, કોઈ અંશ અને અંશી એમ કહે અને કોઈ વળી તદ્દન જુદા કહે, જાત જાતની કહેતા હોય છે. પણ વેદાંતિન કહે છે કોઈ પ્રકારનો ભેદ નથી, કોઈ પણ સંકોચ ના રાખો. આત્મા હું બ્રહ્મ છે, મુખ્ય અર્થમાં બ્રહ્મ છે. સગુણ બ્રહ્મ પેલું કશું છે, મુખ્ય અર્થમાં બ્રહ્મ છે, અપરિચ્છન્ન અનંત છે. તેથી કોપી ન ભેદ કોપી ન વિદ્યતે. કોઈ પ્રકારનો ભેદ વાસ્તવમાં આત્મામાં નથી, બ્રહ્મમાં પણ નથી અને બ્રહ્મને આત્મામાં પણ નથી. તેથી શું? બ્રહ્માત્મનો ઐક્યાદ. આ બ્રહ્મના આત્મા સ્વરૂપે એક જ હોવાને કારણે સર્વાત્મતા પ્રાપ્તિ એકયા બ્રહ્મ વિદ્યા મનુષ્ય યદ્ય મન્યંતે તત્ કદાચન નાનૃતમ. તેથી મનુષ્ય જે માને છે કે એકયા બ્રહ્મ વિદ્યા, એક બ્રહ્મના જ જ્ઞાનથી સર્વાત્મતા પ્રાપ્તિ, સર્વાત્મતાની પ્રાપ્તિ થાય, એ જે મનુષ્ય માને છે તત્ કદાચન નાનૃતમ, એ ક્યારે પણ ખોટું નથી, વાત સાચી છે. બ્રહ્મ વિદ્યા રૂપેણ એકેન સાધયેન સર્વાત્મતા પ્રાપ્તિ યદ મનુષ્યા મન્યન્તે તત્ સત્યમેવ. કદાચન ન અનૃતમ એટલે સત્યમેવ. તેથી એકમાત્ર બ્રહ્મ વિદ્યારૂપી સાધન, એક સાધનથી જ બ્રહ્મ વિદ્યારૂપી એક જ સાધનથી સર્વાત્મતાની પ્રાપ્તિ જે થાય એવું જે મનુષ્ય માને છે એ સાચું છે, એમાં કશું જ ખોટું નથી. બ્રહ્મ જ્ઞાનાદ્યતો બ્રહ્મ સર્વમેતદ અભૂત પુરા. યત, કારણ કે બ્રહ્મ પહેલા પણ બ્રહ્મ જ્ઞાનથી જ બ્રહ્મ સર્વ થઈ ગયો હતો. કારણાદિ સમષ્ટિ વ્યષ્ટિ ઉપાધિકમ પૂર્વમ બ્રહ્મ જ્ઞાનાત સર્વાત્મકમ અભૂત ઇતિ. યત, કારણ કે બ્રહ્મ પણ પહેલી પાદમાં કહે છે કે ભાઈ પુરાયતિ પ્રતિકેન ભાવ્યમ સર્વમ એતદ અભૂત પુરા, એવું શ્લોકમાં કહ્યું. એટલે એ પ્રતિક તરીકે પણ શ્લોકનો શબ્દ લેવો જોઈએ. એટલે છેલ્લી પંક્તિમાં 2 વાર પૂર્વ લખ્યું છે ને, પહેલા પૂર્વમાં પુરા હોવો જોઈએ. પુરા એટલે પૂર્વમ, પહેલા, પુરા એટલે પહેલા. ટૂંકમાં કારણ કે કારણાદિ સમષ્ટિ વ્યષ્ટિ ઉપાધિકમ બ્રહ્મ જ્ઞાના સર્વાત્મક અભૂત. કયું બ્રહ્મ? કારણાદિ સમષ્ટિ વ્યષ્ટિ ઉપાધિકમ બ્રહ્મ. કયા બ્રહ્મએ પોતાને જાણીને સર્વાત્મા પ્રાપ્ત કર્યો? તો કે સમષ્ટિ, કારણથી માંડીને સમષ્ટિ, કારણ ઉપાધિ વાળો બ્રહ્મ એટલે ઈશ્વર. સમષ્ટિ સૂક્ષ્મ ઉપાધિ વાળો બ્રહ્મ એટલે હિરણ્યગર્ભ. સમષ્ટિ સ્થૂળ શરીર ઉપાધિ વાળો એટલે વિરાટ. આ બધાએ પણ તો વ્યષ્ટિ ઉપાધિ, કેટલાક મહાપુરુષો વામદેવ વગેરે જે વ્યષ્ટિ ઉપાધિ ધરાવતા એમણે પણ, એટલે બ્રહ્મ ક્યાં તો સમષ્ટિ ઉપાધિ સહિત નો હોય વિરાટ કહેવાય. બૃહદારણ્યકમાં જે આત્માની વાત આવે, વિરાટની વાત આવે છે. તો વિરાટ કહો કે પછી જે પ્રકારે વિરાટ દરેક મનુષ્ય થઈ છે. સૃષ્ટિના પ્રારંભની વાત એટલા માટે કરવામાં આવે છે કે ત્યારે જે વસ્તુ બની એ જ અત્યારે બનતી હોય છે. એટલે કારણથી માંડીને સમષ્ટિ ઉપાધિ વાળો બ્રહ્મ હોય કે વ્યષ્ટિ અર્થાત વ્યક્તિગત ઉપાધિ વાળો બ્રહ્મ હોય. પૂર્વ એટલે પુરા એટલે પૂર્વમ બ્રહ્મ જ્ઞાનાત સર્વાત્મક અભૂદિતિ. બ્રહ્મ જ્ઞાનથી જ વ્યષ્ટિ ઉપાધિ વાળો બ્રહ્મ કે સમષ્ટિ ઉપાધિ વાળો બ્રહ્મ જ્ઞાનથી આત્મજ્ઞાનથી સર્વાત્મ બન્યું. એટલા જ માટે એ બ્રહ્મને જાણીને આપણે પણ સર્વાત્મ બની શકીએ. કારણ કે બ્રહ્મને આત્મામાં કોઈ ભેદ નથી અને બ્રહ્મના આત્મા પ્રત્યેક કેવું છે? અદ્વિતીય છે.
ચાલો, એટલે યદ આહુ યદ બ્રહ્મ વિદ્યા સર્વમ ભવિષ્યંતો મનુષ્યા મન્યંતે. જે કહેવામાં આવ્યું કે અમે બ્રહ્મને જાણીને સર્વ બની જઈશું, એ સાચું છે. કેવું તદ બ્રહ્મ અવેદ, એ બ્રહ્મે શું જાણ્યું? આત્માને જાણ્યું. કઈ રીતે જાણ્યું? બ્રહ્મ રૂપે જાણ્યું. અને એ રીતે જાણીને સર્વાત્માને પ્રાપ્ત કર્યો. હવે બ્રહ્મને જાણે એવી કેવી વિચિત્ર વસ્તુ છે ને. બ્રહ્મને જાણીને સર્વાત્મપણું કે બ્રહ્મપણું પ્રાપ્ત કર્યું. બ્રહ્મને જાણીને બ્રહ્મપણું પ્રાપ્ત કર્યું. વિચાર કરો, એવું કેવું. અજ્ઞાનને કારણે બ્રહ્મ પોતાને બ્રહ્મથી અલગ માને છે, અને જ્ઞાન છે અજ્ઞાનની વૃત્તિ થાય ત્યારે બ્રહ્મ જ પોતાને બ્રહ્મ જાણે છે, એવું સમજાવે છે. આ જ્ઞાનિકો ભેદ હૈ. આ ભેદ તો છે એ અજ્ઞાનમાંથી જન્મેલો છે. પૂર્ણસ્યાપી સ્વરૂપ વિસ્મૃતો દૃષ્ટાંતમાં. આ પૂર્ણને પણ પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થાય એ વિષયમાં દૃષ્ટાંત આપે છે. મહારાજ એથી કહે છે 412મા શ્લોકમાં, મહારાજો યથા સુપ્ત વેત્તિ નાત્માનમીશ્વરમ એવં માયાવૃતમ બ્રહ્મ વેત્તિ નાત્માનમંજસા. અજ્ઞાનમાં કે બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપે બતાવે છે. આવરણથી પોતાની જાતને જરા પણ ન જાણવી, અને વિક્ષેપથી પોતાની જાતને છે ન કરતા જુદી જાણવી. તો મહારાજો યથા સુપ્ત, જેવી રીતે સુષુપ્તિમાં રહેલો મહારાજ આત્માના ઈશ્વરમ ન વેત્તિ, હું ઈશ્વર છું, શાસક છું, મહારાજ છું, એ રીતે જાણતો નથી પોતાને. એવં માયાવૃતમ બ્રહ્મ યથા મહારાજ ચક્રવર્તી સુપ્ત સન આત્માનમ ઈશ્વરમ મહારાજમ ન વેત્તિ, પોતે મહારાજ છે નથી જાણતો. તથા બ્રહ્મ અપી માયાવશાત આત્માનમિતિ. એવં માયા આવૃતમ બ્રહ્મ, આ પ્રકારે માયાની આવરણ શક્તિને કારણે બ્રહ્મ આત્માના મંજસા ન વેત્તિ, બ્રહ્મ પણ પોતાની જાતને જાણતો નથી કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું. બસ આ વસ્તુ છે અહીંથી. એટલે આ જગ્યાએ બધી તકલીફો છે. આવું કેવી રીતે હોય? બ્રહ્મને જ બ્રહ્મ બનવાનું કે હા, બ્રહ્મ પૂર્ણ હોવા છતાં પણ બ્રહ્મને જ જ્ઞાન નથી કે હું પૂર્ણ છું. એટલું નહીં, પણ એને ભ્રમ છે કે હું અપૂર્ણ છું. આવું કેમ બને? આવું જ છે. ટૂંકમાં એની ચર્ચાઓ કર્યા જ કરો તમે. અજ્ઞાનનો આશ્રય ક્યાં છે, બધી બહુ ચર્ચાઓ છે બધી. અને ભલે ને ચર્ચાનો કદાચ ચર્ચાથી કશું આપણો પુરવાર ન કરી શકીએ, પણ આ હકીકત છે. તમે શા બધી કહો હકીકત છે? કારણ કે ઉપનિષદ કહે છે તું બ્રહ્મ છે, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. આ બધા વાક્યમાં કોઈ પ્રકારનો સંશયની સંભાવના જ નથી કે હું બ્રહ્મ છું. એ વાક્ય સમજવાનું છે. વાક્ય આમ કેમ હોય પ્રશ્ન નથી. હું બ્રહ્મ છું તો પ્રમાણભૂત છે. ઉપનિષદ કહે છે કે હું બ્રહ્મ છું. હવે આંખ જાય એમ કહેતો આ કેસરી જતા પ્રશ્ન હોય જ નહીં, એને સમજવાનું હોય. આપણે કદાચ માનીએ કે ના મેં તો હું પીળું વસ્ત્ર લઈ જાવ, આ કેસરી ક્યાંથી નીકળ્યું? એવું હોય તો આંખ કહે છે એને પડકારવાને બદલે હવે મારે પૂછવું પડે કે ભાઈ હું જે લાવ્યો ખરેખર પીળું લઈ આવેલો કે કેસરી, કે કેસરી પીળું સાથે હતું ને મને મેં પીળું લીધું ને છેવડે કેસરી આવી ગયું, એ તેને સમજાવવું પડે. આંખ આપણને જે જ્ઞાન આપે છે એને પડકારવાના બદલે જે જ્ઞાન આપે છે એને સમજાવવું પડે. તેવું તો હું બ્રહ્મ છું એ વાક્યને પડકારવાના બદલે હું બ્રહ્મ છું કઈ રીતે સમજવાનો પ્રશ્ન છે. એકવાર આપણું મન આ રીતે આ પ્રકારની સ્વસ્થતા પ્રાપ્ત કરે પછી આ બધા પ્રશ્નો આવવા ના રહે. પછી કઈ રીતે આમ છે? અંતેથી વેદાંત શાસ્ત્ર આગળ છે કે બ્રહ્મને જ અજ્ઞાનને કારણે પોતાનું જ્ઞાન નથી. બસ એટલું જ. સમષ્ટિ ઉપાધિનિષ્ઠમ વિશેષમ તુ
કારણોપાધિ સમસ્તમ ઇત્યાદિના વક્ષ્યતિ બોધ્યમ. ટૂંકમાં સમષ્ટિ ઉપાધિનિષ્ઠમ, આ બ્રહ્મ જે છે એ સમષ્ટિ ઉપાધિમાં હોય કે બ્રહ્મની વ્યષ્ટિ ઉપાધિમાં હોય, એનો વિશેષ છે કારણોપાધિ સમસ્તમ. ટૂંકમાં સમષ્ટિ ઉપાધિમાં રહેલું બ્રહ્મ જે છે ઈશ્વર, એ તો નથી જાણતું એમ ના કહેવાય. ઈશ્વર પોતાને જાણતો નથી, એનો વિશેષતા છે પછીના શ્લોકમાં કહે છે. પહેલી પાદમાં પછી કહે છે મારે, હા જે આવે છે आवरिका माया एव विक्षेप शक्त्या सविलासा सती भेद कारणमपि भवति इति सदृष्टान्तमाह. आवरिका माया एव, आवरण करनारी जे माया છે તે જ વિક્ષેપ શક્ત્યા, એ માયાની બે શક્તિઓ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. એકવાર આવરણ આવે એટલે પછી વિક્ષેપ શક્તિ બરોબર એકદમ શું બની જાય તો કે ઉપદ્રવ કરનારી બની જાય. આવરણ હોય તો વિક્ષેપ ઉપદ્રવ કરનારું બને, આવરણ ના હોય તો બિચારું ડાયું ડમરું રહે. એટલે પેલો સૂર્ય વાદળ છવાઈ ગયો હોય ત્યારે પવન વિક્ષેપ કરનારો નીવડે, બહુ ઠંડીના સુસવાડા આવે, વાદળ જતા રહે અને સૂર્ય બરોબર પ્રકાશ મળે, એ જ પવન પછી ખુશનુમા લાગે. પેલા પવન જે આપણને હિમાલયની અંદર સુસવાડા મારીને જે આપણને ધ્રુજાવતો હતો એ જ પવન ત્યારે સૂર્ય આવે ઉદય થાય ત્યારે એ શીતળ બનીને એટલે આપણને ખુશનુમા જણાય. તેવી રીતે માયા પણ, વિક્ષેપ શક્તિ પણ આવરણને કારણે અનેક પ્રકારનો ઉપદ્રવ જન્માવે. આવરણ દૂર થાય પછી વિક્ષેપ શક્તિ ભૂષણ બની જાય, દૂષણ ના બને. એટલે જ્ઞાની પુરુષનું આવરણ દૂર થયું, આ ઈશ્વર સૃષ્ટિનો દૂર ના થઈ ગયો તો કઈ વાંધો નહીં. હવે ઈશ્વર સૃષ્ટિ કોઈ પ્રકારની સમસ્યા રહેતી નથી, એ શું બની જાય છે? ભૂષણ બની જાય. સંપૂર્ણમ જગદેવ નંદનવનમ, પછી એના માટે સમગ્ર જગત નંદનવન બની જાય. પેલા જગત મહાન ડગલે ને પગલે તકલીફ હતી બિચારા, પેલી સુરંગો ફૂટતી હતી, જાત જાતના હતો કે જોડાઓ ડગલે ને પગલે, પછી સંપૂર્ણ જગત કયું નંદનવન માં ગયું. એટલે આ બધી વસ્તુઓ એકદમ પરિવર્તન થઈ જાય છે. તો એટલે કે છે કે ભાઈ આવરિકા માયા વિક્ષેપ શક્ત્યા સવિલાસા સતી, આવરણ કરનારી માયા પણ વિક્ષેપ શક્તિને કારણે અનેક વિલાસ અનેક પ્રકારનો કલ્પના કરે. ભેદ કારણાપી ભવતી, એ જ માયા માત્ર સ્વરૂપને ઢાંકે છે એટલું જ નહીં, પરંતુ ભેદ પણ ઉત્પન્ન કરે છે. બે વસ્તુ છે. ઇતિ સદૃષ્ટાંતમાં યથા વિશુદ્ધ હતી. એટલે પહેલી પાદમાં કહ્યું કે આને માટે બીજું દ્રષ્ટાંત આપવાની જરૂર છે કે નહીં. કહે છે પૂર્વોદિતોદાહરણે સુષુપ્તિમ હિત્વા સ્વપ્નમ આદાય આપી બોધન સંભવ. આગળના શ્લોકની અંદર મહારાજો યથા સુપ્ત વેત્યનાત્માનમ ઈશ્વર. સુપ્ત આ ધાતુનો અર્થ થાય સૂતેલો કે સ્વપ્ન જોતો, બંને અર્થ થાય છે. સંસ્કૃત અંદર સુ એટલે સ્વપ ધાતુનો અર્થ, સ્વપ એટલે સુવું અને જો એટલે સુપ્ત એ સ્વપ્નમાંથી આવે. સુ અને સ્વપ્ન જો બંને સ્વપ ધાતુનો અર્થ છે. સુપ્ત એટલે શું? સુપ્તો મહારાજા એટલે શું? ક્યાં તો ગાઢ નિદ્રામાં હોય તો પણ સુપ્ત કહેવાય, કે સ્વપ્ન જોતો હોય તો સુપ્ત કહેવાય. એ સ્વપ્ન જોનારો મહારાજા હોય ને એ બધી રીતે દ્રષ્ટાંત બની ગયો. સ્વપ્ન જોનારો મહારાજા પોતાને ભિખારી ધારો કઈ કલ્પના કરતો હોય તો તે આવરણ વિક્ષેપ, સ્વપ્નમાં બંને શક્તિઓ કામ કરી રહી છે. સુષુપ્તિમાં માત્ર આવરણ શક્તિ જ કામ કરી રહી છે, સ્વપ્નમાં આવરણ અને વિક્ષેપ બંને શક્તિઓ કામ કરી રહી છે. કારણ કે ત્યાં સ્વપ્નમાં પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન નથી અને જે કલ્પના કરી એ પ્રકારનું બધું વિપરીત જ્ઞાન છે. એટલે સ્વપ્નમાં બંને વસ્તુ આવી ગઈ, અજ્ઞાન અને વિપરીત જ્ઞાન. અને તેથી સુષુપ્તિમાં માત્ર જ્ઞાન જ છે. એટલે અગ્રહણમ અન્યથા ગ્રહણમ, જેમ માંડુક્ય કારિકામાં કહેવામાં આવ્યું, સુષુપ્તિમાં અગ્રહણમ, સ્વપ્ન જાગ્રતમાં અન્યથા ગ્રહણમ. અન્યથા ગ્રહણ એટલે વસ્તુ છે એના કરતા અન્ય રીતે જાણવી. એટલા જ માટે સુષુપ્ત એટલે સ્વપ્ન જાગ્રતને એક જ કોટીમાં મૂક્યા, અન્યથા ગ્રહણની કોટીમાં. સુષુપ્તિ છે અગ્રહણ. એટલે ટીકાકાર બહુ સરસ કહે છે કે પૂર્વોદિત ઉદાહરણ સુષુપ્તિ હિત્વા,
આ સુપ્ત શબ્દનો અર્થ સુષુપ્ત એવું ન કહીએ, સ્વપ્નમાં એટલે સુપ્ત એટલે કે સ્વપ્ન જીવી રહ્યો છે એવું જ આપણે કહીએ તો બોધને તો પછી આ દ્રષ્ટાંતથી સમજાય છે વસ્તુ પેલાથી પણ સમજાય કે આવરણ વિક્ષેપ શક્તિ બંને સ્વપ્નમાં કામ કરી રહી છે. પરંતુ ટીકાકારે કહ્યું તે પ્રકારે આ સુપ્ત છે એ આવરણ દૃષ્ટાંત છે અને બીજો શ્લોક છે એ વિક્ષેપનું દૃષ્ટાંત છે. તો કહે છે 413મો શ્લોક, યથા વિશુદ્ધ આકાશે નિર્ભેદે ભેદ કારણમ ધૂમાભ્રપવનાદિ સ્યાદ એવં માયાંતરાત્મને. યથા વિશુદ્ધ આકાશે, આકાશ કયો છે? વિશુદ્ધ છે, કોઈ પ્રકારની અશુદ્ધિ નથી, કોઈ પ્રકારનું પ્રદૂષણ આકાશમાં નથી. ભલે આપણે આકાશને પ્રદૂષણ કહીએ, ખરેખર વાયુમાં પ્રદૂષણ થાય છે, આકાશને તો કઈ વસ્તુ સ્પર્શી શકતી જ નથી. યથા વિશુદ્ધ આકાશ નિર્ભેદે, એમાં કોઈ ભેદભાવ પણ નથી. ટૂંકમાં આકાશના કોઈ રીતે ટુકડા કરી શકાય નહીં કે વિભાગ કરી શકાય જ નહીં. અને તેથી એ ઇનડિવિઝિબલ, અનડિવાઇડેડ, ઇનડિવિઝિબલ, અવિભક્ત, અવિભાજ્ય. અવિભક્ત અર્થાત જેના વિભાગ થયેલા નથી, અવિભાજ્ય અર્થાત જેનો વિભાગ થઈ જ ના શકે. આકાશ અવિભાજ્ય છે અને તેથી અવિભક્ત છે. તો નિર્ભેદે અવિભાજ્ય છે, જેનામાં કોઈ ભેદ સંભવિત નથી. એને ભેદ કારણ ધૂમાભ્ર પવનાદિ સ્યાત, એવા આકાશમાં જ અવિભાજ્ય છે. એમાં પણ આ ધૂમ એટલે ધુમાડો, અભ્ર એટલે વાદળ, પવન, આ બધા છે એ આકાશમાં જાત જાતના ભેદ ઉત્પન્ન કરે. ટૂંકમાં આપણા મનમાં ખ્યાલ જન્માવે પેલું આકાશ ને આ આકાશ વગેરે વગેરે એમ કરે ને એ આકાશમાં આ પ્રકારના ખ્યાલ જન્માવે કે પેલું ધુમાડો જે છે પેલું અને પેલું વાદળ છે વગેરે વગેરે. તો ટૂંકમાં માયામાંથી જન્મેલો ધુમાડો અને વાદળ અને પવન આ બધું આકાશમાં કે આકાશમાં જન્મેલું ધુમાડો, વાદળ, પવન જેવી રીતે આકાશમાં જ જે અવિભાજ્ય છે એમાં ભેદનો ભ્રમ ઉત્પન્ન કરે છે. તેવી એવં માયા અંતરાત્મ, તે રીતે માયા પણ સ્થૂળ સૂક્ષ્મ ઉપાધિ, પંચમહાભૂત, સૂક્ષ્મ ઉપાધિ, સ્થૂળ ઉપાધિ એમ કરી કરીને માયામાંથી જન્મેલી આ ઉપાધિ છે એ આત્મામાં જાણે કે ભેદ છે એટલે કે ભેદનો ભ્રમ ઉત્પન્ન કરે છે. આ તો માયાની બે શક્તિની વાત થઈ, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. ઉક્ત જ્ઞાનસ્ય જડે આવરણવૈયથ્યાત ચિન્માત્ર વિષયતામ સદૃષ્ટાંત માહ. આ માયા જે છે એ કોને આવૃત કરે છે? જડે આવરણવૈયથ્યાત. આ માયા જળને આવૃત કરે તો એનો કોઈ અર્થ કાંઈ જળને તો એમાં કશું ભાન નથી, જળમાં કોઈ પ્રકારનો ભ્રમ જ નથી. વિક્ષેપ ના હોય તો આવરણ છે પણ એવું સમજી લેવાનું. વિક્ષેપ હોય તો આવરણ હોવું જ જોઈએ, વિક્ષેપ ના હોય તો આવરણ પણ નહીં હોય એવું માની લઈએ. સુષુપ્તિમાં વિક્ષેપ નથી પણ આવરણ છે. પણ જળ પદાર્થમાં માયા કશું કરતી નથી, કારણ કે જળ પદાર્થમાં કોઈ સભાનતા નથી. જે આત્મ સભાનતા હોય ને ત્યાં જ ખરેખર આ વસ્તુ કામ કરે. મનુષ્ય સિવાયના પશુ પક્ષીઓમાં પણ આ અજ્ઞાન એવું કામ નથી કરતું જેવું કામ મનુષ્યમાં કરે છે. અજ્ઞાન પોતાની વિક્ષેપ શક્તિને કારણે જે સંસાર જન્માવે છે, જે જીવ સૃષ્ટિ જન્માવે છે, એ તો મનુષ્યની એક આગવી વિશેષતા છે. આ રાગ દ્વેષ વગેરે હોવા, પોતાના વિશે અનેક પ્રકારની રાગ દ્વેષ ગ્રંથિઓ હોય. આ વિક્ષેપ શક્તિ છે અનેક પ્રકારની ગ્રંથિઓ જન્માવે છે. ગુરુતા ગ્રંથિ, લઘુતા ગ્રંથિ વગેરે ટૂંકમાં અનેક પ્રકારની ગ્રંથિઓ પોતાના વિશેના અનેક પ્રકારના ખોટા ખ્યાલ જન્માવે છે. એટલે એવું નથી કે પેલા પશુઓ કઈ બિચારા મુક્ત છે, પણ એમને આવી કોઈ ગ્રંથિઓ નથી. એને કોઈ નાનમ નથી, એનું કઈ ગિલ્ટ ફિલિંગ નથી, એને કેવું નાનું મોટું જેવું કશું નથી.
હું સફળ થયો નિષ્ફળ થયો એવી તકલીફ નથી, જતું રહે. ઘણી વાર આપણે પેલું ડોક્યુમેન્ટ જોઈએ છીએ કે પેલો એક હિંસક પ્રાણી જે છે એ પેલા પશુની પાછળ પડ્યું, એક ગેંડા જેવું પ્રાણી છે પડ્યું કોઈ બકરીની પાછળ, તો એ આમ દોડે. એ લોકો પહાડને આ બધા પ્રાણીઓ એટલે પછી પેલું દોડે આમ ફટફટ ફટફટ, જે ઢોળાવા પર જે બાપુ દોડે ને પેલું પણ દોડે, પેલું દોડે. એમ કરતા કરતા છેવડે નદી હતી, પેલું છેવડે એમાં ઘૂસી ગયું, આ એને પકડી ના શક્યું. ક્ષણભર જોઈએ આમ નિરાશા, ચાલી જાય. પછી યાદ જ રહે આખી જિંદગી, જો પેલું મને પકડાયું નહીં, શું થયું જતો. આપણે તો શું છે હંમેશ માટે યાદ રહે કે જો પેલું કેવું થયું, હજી યાદ આખી જિંદગી યાદ કરાવે કે તો મને પેલું ના કર્યું ને, મને ના મોકલ્યો ને, મને પેલી જગ્યાએ ના મોકલ્યો, મને અમેરિકા ના મોકલ્યો, મને આમ ના ભણાવ્યો, મને પેલું ના કર્યું. આખી જિંદગી યાદ કરે. આવું કશું કૂતરા બિલાડાને કશું ના, જતો એટલે સુખી છે. બિચારો માણસ કેટલો પીડાય છે, જિંદગી સુધી પીડાય. એક વખત એક વસ્તુ બની એને અંદર ઘુમરાયા જ કરે, ઘુમરાયા જ કરે, ઘુમરાયા જ કરે, તેથી ચાલ્યા જ કરે. આ બધું ક્યાં છે? આ બધું માણસ બિચારો, દુઃખી માણસ તો માણસ જ છે, પણ એને સુખી થવા માટે દુઃખ જોઈએ. પાછું એવું છે, દુઃખ ના હોય તો સુખી થવાનો પ્રયત્ન ના હોય ને. પેલા લોકોનો કોઈ પ્રયત્ન કેમ? દુઃખ આવી પ્રકારનું દુઃખ શોક નથી કે વિષાદ નથી, એટલે શોકમાંથી વિષાદ મુક્ત થવાની કોઈ પ્રવૃત્તિ જ ત્યાં નથી. એટલે મનુષ્યમાં કેમ? કારણ એને શોક અને વિષાદ છે. કેમ છે? કારણ કે એને આત્મા વિશેની ગ્રંથિઓ છે, એમાં આત્મસભાનતા છે. આત્મસભાનતા બધામાં છે, પણ આ પ્રકારની આત્મસભાનતા બીજામાં નથી. મનુષ્ય સેલ્ફ કોન્શિયસ, સેલ્ફ કોન્શિયસનેસ તો કૂતરા બિલાડામાં હશે કે બીજા કૂતરાને ઓળખે છે. આ બિલાડી જેવું જાણે છે, એની પાછળ પડે છે. અથવા કૂતરો બીજેથી આવે એવું જાણે એ માટે પાછળ પડે છે. એટલે હું કૂતરું છું, હું કંઈક છું, એ કૂતરો શબ્દ જે વાપરતો હોય ખબર, બિલાડી એ શબ્દ નહીં વાપરતો હોય, પણ હું આ છું ને આ બીજું છે એ તો જાણે છે. એટલી આત્મસભાનતા બધામાં છે. પણ મનુષ્યમાં તો બહુ ઊંડી આત્મસભાનતા છે. હું આવો છું ને તેવો છું ને મોટો છું નાનો છે ને બધામાં તુલના કરીને વગેરે વગેરે. ટૂંકમાં આ એક આ મનુષ્યની બિચારાની એક આગવી ઉપજ છે. એટલે એની સંપત્તિ કહો કે વિપત્તિ કહો, જે હોય. ઉક્ત જ્ઞાન છે જડે આવરણ વૈયા છે. આ જ્ઞાન પણ જળમાં આ બધું ઉભું કરી શકતું નથી. જળની વાત છોડી, મેં કહું મનુષ્ય સિવાયના કશાયમાં આ વસ્તુ નથી, પણ આ જળ વસ્તુમાં તો કશું આવરણ અજ્ઞાન જે છે કઈ અસર નથી કરતું. કેમ? વૈયર્થ્યાત, કારણ કે એનો વ્યર્થ છે. જેનામાં ગ્રંથિ જ ના જન્મે તો કરો શું? ટૂંકમાં ગમે તે કરે, માયા પણ જે કરવું એ કરે, પણ ગ્રંથિ જન્મે જ નહીં તો માયા શું કરવાની હતી? આ વસ્તુ કશું જન્મે જ નહીં, તેથી એના પર આવરણ નથી લાગતું. ચિન્ન માત્ર વિષયતામ સતુષ્ટાંતમાહ. આ માયા કે અજ્ઞાન જે છે આવરણ વિક્ષેપ ક્યાં કામ કરે છે? ચિન્ન માત્ર વિષયતામ, ચૈતન્યને એટલે આત્માને ચૈતન્ય જ વિષય કરે છે, જળને વિષય કરતી નથી. સદુષ્ટાંતમાહ એ દૃષ્ટાંત સહિત કહે છે. પછીના શ્લોકમાં કહે છે યથા તમો નિશા કાલે પ્રકાશમ નિર્ણદ્ધિ એવં સંસાર કાલેપી માયા સ્વાત્મ પ્રકાશકમ. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, અથવા જરા થોડું વિલક્ષણ દૃષ્ટાંત. યથા તમો નિશાકાલે પ્રકાશમ નિર્ણદ્ધિ. રાત્રે જેવી રીતે અંધકાર પ્રકાશને અવરોધ કરે છે. ટૂંકમાં રાત્રે કહે છે કે અંધકાર છે ને એ પ્રકાશને રોકી રહે છે, એટલે પ્રકાશને પ્રકાશિત થવા દેતો નથી અંધકાર. ક્યારે? રાત્રે. દિવસે ના ચાલે, રાત્રે. એવમ સંસાર કાળે બી એ પ્રકારે સંસાર કાળની અંદર જ માયા સ્વાત્મ પ્રકાશકમ નિર્ણદ્ધિ. તે સંસાર કાળમાં અર્થાત જ્ઞાન વિદ્યા એટલે આવરણ વિક્ષેપ ત્યારે આ માયા આત્માના વાસ્તવિક પ્રકાશના સ્વરૂપને રોકી રાખે છે, ઢાંકી દે છે, અથવા તો એને અવરુદ્ધ કરે છે. હવે અંધકાર પ્રકાશને ઢાંકી દેવડે કેવું?
એક દૃષ્ટાંત છે ગ્રહણ વખતે. આ ગ્રહણ શું વસ્તુ છે? ખરેખર જે રાહુ કે કેતુ છાયા ગ્રહ છે, એને છાયા ખરેખર કોઈ ગ્રહ નથી. એટલે આ પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્રમા આવી જાય ધારો કે, તો શું થાય? આપણને ચંદ્રમા દેખાય નહીં. અને તે રીતે એમ કહેવાય રાહુ જે છાયા છે એ ખરેખર પેલા પ્રકાશને ઢાંકી દે એમ કહેવાય, કેવું હોય તો. અથવા એમ કહેવાય કે રાત્રે અંધકાર હોય છે એ પણ આપણને અંધકાર તો ક્યાંક તો પ્રકાશ હોય છે. તો કઈ વસ્તુ વચમાં આવી? આ પૃથ્વી જ વચમાં આવી એવું કહી શકાય ને. પૃથ્વી જ વચમાં ફર ફર કરે છે ને આખો દિવસ આમ ગોળો ગોળો. એટલે સૂર્યની સામે આવે ત્યારે પછી ફરી જાય એટલે આપણને અનુભવ કેમ ના થાય? આ પૃથ્વી વચમાં આવે. એમ કહેવાય કે આ અંધકાર છે એ પેલા પ્રકાશને રોકી રાખે, એવું સમજવું સમજાય. બાકી તો અંધકાર પ્રકાશને કેમ રોકે? આ દ્રષ્ટાંત કયા પ્રકારનું છે? અંધકારનો અર્થ તમે છાયા ગ્રહ કરો, એમ કહેવાય કે રાહુ જે છાયા ગ્રહ છે પ્રકાર અંધકાર, સૂર્ય જે પ્રકાશ છે રોકે છે એમ કહી શકાય. અથવા તો આ પૃથ્વી અંધકાર છે એ સૂર્યના પ્રકાશને રોકે છે એમ પણ કહેવાય. અહીં ટીકા કરે છે પ્રકાશમ ચાક્ષુષાદિ રૂપમ. એ રાત્રે એ બહુ સરસ વાત કરી. રાત્રે અંધકાર છે ને એ પ્રકાશને રોકી રાખે છે, પ્રકાશવા દેતો નથી. એટલે ચક્ષુના પ્રકાશને પ્રકાશવા દેતો નથી. ટૂંકમાં આ ચક્ષુ જે છે સામાન્ય રીતે જયારે પ્રકાશ હોય ત્યારે ચક્ષુ આ બધા પદાર્થો જોઈ શકે. અંધકાર શું કરે છે? પેલા પ્રકાશને રોકી દે છે. એટલા માટે આ ચક્ષુ વગેરે જોઈ શકતા નથી. તો અહીંયા બીજી પાદ નોંધ છે, આજના ભાનવાદિ ગ્રહ ચક્ષુષાદિ રૂપમ. એમ કહતો તો ભાનુવાદિ રૂપમ. જીવિત અંધકાર પેલા ભાનુ એટલે સૂર્યના પ્રકાશને રોકે છે. કયો પ્રકાશ? કયો અંધકાર? તો કે રાહુના રૂપમાં અંધકાર છે કેવી રીતે સૂર્યના પ્રકાશને રોકે છે એમ કહી શકાય. તેષામપી રાખવાદિ તમોભિ નિરોધાત. રાહુ કહો, ભાનુ કહો કે ચંદ્ર પણ કહો, એ પણ રાહવાદી રાહુ આદિ તમોભિ. રાહુ તો અંધકાર છે, એ કેવી રીતે સૂર્ય કે ચંદ્રના પ્રકાશને રોકી રાખે છે તે રીતે અંધકાર પ્રકાશને રોકેનું દૃષ્ટાંત થયું. હવે અત્ર ચાક્ષુષા ઇતિ શું? ચાક્ષુષાદ રૂપમ. ચાક્ષુષ આદિ રૂપમ ચાક્ષુષ ઇતિ ન ચક્ષુરિન્દ્રિય ઇન્દ્રિયમ. આ ચાક્ષુષ નો ચક્ષુ નહીં ગણવાનો. ઇન્દ્રિયમ તૈજમ ઉચ્યતે. આ ઇન્દ્રિયમાં રહેલો ચૈતન્ય પ્રકાશ છે એને અંધકાર રોકી શકતો નથી. અંધકાર છે ને એમ જયારે કહેવામાં કોઈ આપણી આંખના પ્રકાશને અંધકાર ઢાંકી દે છે, એ આંખનો પેલો ઇન્દ્રિયોનો પ્રકાશ છે નથી ઢાંકતો. તન નિરોધે તમસોપી અદર્શનાપત્તે. કારણ કે આ જોવાની શક્તિને અંધકાર ઢાંકે તો અંધકાર જેવું પણ આપણે ના કહી શકીએ. જો અંધારું થઈ જાય મને કશું દેખાતું નથી, એકદમ લાઈટ જતી રહી આમ પછી દેખાતું નથી. પણ દેખાતું નથી તો દેખાય છે ને. એ અંધકારે બીજા પદાર્થોને ઢાંકી દીધા. અંધકાર પણ આપણા ચક્ષુના તેજને ઢાંકતો નથી. તન નિરોધે એ ચક્ષુમાં રહેલું તેજ છે એને પણ અંધકાર ઢાંકતું હોત તો તમસ અપી અદર્શના પત્તે. તો પછી અંધકાર છે એ આપણે કહી શકત નહીં, અંધકાર નથી જોઈ શકત. સ્થૂલેન ચ સૂક્ષ્મસ્ય નિરોધ અયોગાત. અયોગાત જોઈએ તો કે સ્થૂળ વસ્તુ સૂક્ષ્મને રોકી ના શકે. એ અંધકાર સ્થૂળ છે, આ આપણી છે ઇન્દ્રિયનો પ્રકાશ કયો છે? સૂક્ષ્મ છે. આ સ્થૂળ અંધકાર છે એ સૂક્ષ્મમાં અવરોધ ના નાખી શકે. અવરોધ નાખવા એક પ્રકારની વસ્તુ જોઈએ. આ પ્રકાશ પણ સ્થૂળ છે, અંધકાર પણ સ્થૂળ છે. એટલે સ્થૂળ પ્રકાશ સ્થૂળ અંધકારને દૂર કરી શકે. તો સ્થૂળ અંધકાર સ્થૂળ પ્રકાશને ઢાંકી દે. તો સ્થૂળ અંધકાર સૂક્ષ્મ પ્રકાશ આપણી ઇન્દ્રિયના પ્રકાશને ખરેખર એ અવરોધ ના કરી શકે. કિંતુ ચક્ષુર વિષયતા યોગ્યમેવ ઉષ્ણતાદિના અવશ્યમ ઉક્તમિતિ દ્રષ્ટવ્યમ. કિંતુ
ચક્ષુર વિષયતા યોગ્ય મેં ઉષ્ણતાદિના એવડી ઉષ્ણતાદિના શું વસ્તુ છે, પણ ચક્ષુનો જે વિષય છે ને, ચક્ષુ જે પદાર્થો રૂપને જોઈ શકે એ પદાર્થોને જે પ્રકાશ છે ને એ પ્રકાશને રોકી દે અને એ રીતે ચક્ષુને આપણને જોતા અટકાવે. એટલે આ દૃષ્ટાંત જરા વિલક્ષણ દૃષ્ટાંત છે કે અંધકાર પ્રકાશને રોકે. અહીં એવું થાય છે ખરું, આપણા કિસ્સામાં થાય છે ખરું. એવમ સંસાર કાલેપી માયા સ્વાત્મ પ્રકાશકમ એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં આત્મા જે છે એ ગૂઢ છે, પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રકાશ નથી. પ્રાણી માત્રમાં આત્મા જાણે કે છુપાઈ ગયો છે અને તેથી પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રકાશ નથી. તો આત્મા ચૈતન્ય બ્રહ્મ છે, એને પણ પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રકાશ તો રોકે છે કોણ? અંધકાર અજ્ઞાન જ રોકે છે. એ રીતે અજ્ઞાન જે છે એ પ્રકાશને રોકે છે. એ જ કહેવાનો હેતુ છે. આમ જોવા જઈએ તો અજ્ઞાન ખરેખર બ્રહ્મને જેવી રીતે પેલો અંધકાર છે એ ચક્ષુના તેજને રોકી ના શકે, તેવી રીતે અજ્ઞાન પણ બ્રહ્મના તેજને રોકી ના શકે. એટલે બ્રહ્મ છે, આત્મા છે, ભાસે છે, પ્રિય છે, એ તો કોઈ પ્રકારના અજ્ઞાનથી ઢંકાય જ નહીં. અસ્તિત્વ તો ઢંકાય જ નહીં, પણ પ્રકાશ છે ઢંકાય છે. તો જેવી રીતે આ રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશો માયા સમાચ્છાદનાત સન્માત્ર કર્ણોપસંહરણત યો ભૂત સુષુપ્ત સન્માત્ર. તો રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ, જેવી રીતે સૂર્ય કે ચંદ્ર રાહુથી ગ્રસ્ત થાય ત્યારે એમનો પ્રકાશ છે ને ઢંકાઈ જાય છે, એમનું અસ્તિત્વ ઢંકાતું નથી. કારણ કે ગ્રહણ છે એ વસ્તુ પણ આપણે સૂર્ય કે ચંદ્રના પ્રકાશમાં જ જોઈએ છે, માટે સૂર્ય અને ચંદ્રના અસ્તિત્વનો આપણો રાહુ ઢાંકી શકતો નથી, એના પ્રકાશ ઢાંકી શકે. તેવી રીતે આત્માનો પ્રકાશ પણ આ અંધકારમાં એટલે સુષુપ્તિમાં રાહુગ્રસ્ત દિવાકરણ સદૃશો માયા સમાચ્છાદનાત, માયાથી સારી રીતે આચ્છાદિત થવાના કારણે સન્માત્ર. આ પરમાત્મા જે છે એ પહેલા આમ તો સચ્ચિદાનંદ માત્ર છે, એનો આનંદ છે એ તો અજ્ઞાનની ઉપજ રાગદ્વેષે એને રોકી રાખ્યું. પણ એનો ચિન્હ માત્ર છે, ચેતનપણું એટલે પ્રકાશપણું છે, એને પણ આ માયા ઢાંકી દે છે. કઈ આવરણ શક્તિ જે ઢાંકી દે છે, તેની વિક્ષેપ શક્તિ છે એ આનંદને ઢાંકી દે છે. આવરણ શક્તિ છે એ પ્રકાશને ઢાંકી દે. ક્યાં? સુષુપ્તિમાં. પણ એનું હવા પણ ઢાંકતી નથી. પ્રાગસ્વાસ્વમિતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે, કે હું જે સૂતેલો એ જ ઉઠ્યો, અને તેથી હવા પડવાનો બાધ થતો નથી, પણ પ્રકાશ પડવાનો બાધ થયો, એ વસ્તુને કહેવામાં આવે છે. યથા તમો નિશાકાલે પ્રકાશમ નિર્ણદ્ધિ. નિશાકાલે સુષુપ્તિની અંદર પણ આત્માનો પ્રકાશ, કે સંસાર કાળે પણ આત્માનો પ્રકાશ એટલે પૂર્ણતા જે છે એને અજ્ઞાન ઢાંકી દે છે. પૂર્ણસ્યાપી સ્વરૂપ વિસ્મૃતો. આમાં પૂર્ણ વિસ્મૃતિ નથી, પરંતુ ત્યાં આગળ વિક્ષેપને કારણે ભ્રમ છે. ટૂંકમાં આત્માની પૂર્ણતા ઢંકાઈ ગઈ છે. કોને ઢાંકી છે? અજ્ઞાને ઢાંકી છે. કઈ રીતે ઢાંકી છે? ત્યાં પૂર્ણતાની જગ્યાએ અપૂર્ણતાનો ખ્યાલ ભ્રમ જન્માવીને, જ્યાં પૂર્ણતા છે ત્યાં અપૂર્ણતાનો ભ્રમ જન્માવીને અજ્ઞાને આત્માની પૂર્ણતાને ઢાંકી દીધી છે. ટૂંકમાં માયા આવું કરી શકે છે. જેને આશ્રિત છે માયા, એ પરમાત્માના જ વાસ્તવિક સ્વરૂપને માયા ઢાંકી દે છે, અને ત્યાં આગળ વિપરીત ખ્યાલ જન્માવે. આ બધા છે ને, આ બધી પ્રક્રિયાઓ જ છે, આ બધા મોડેલ છે. મોડેલ આ સમજાવવા માટે રીતો છે. આમાં બહુ જાજી બધી માથાકોટ ખેંચાખેંચ કરવાની જરૂર નથી. માયા આમ કેમ, અજ્ઞાન આમ, એટલે બહુ લાંબી ચર્ચાઓ ચાલે આવે, એ તો જરૂર જ નથી. સમજવાનું આટલું જ છે કે જે પૂર્ણ છે પોતાને અપૂર્ણ માને છે, બસ એટલું છે. એ તમે અપૂર્ણતાનો ભ્રમ ધરાવો એ ખ્યાલ છે કે નહીં? તો કે અહીં છે. હું અપૂર્ણ છું એ તો બધાનો અનુભવ જ છે ને. અનુભવ હોય કે ના, બધાનો ખ્યાલ તો છે જ ને. હું અપૂર્ણ છું બધાનો ખ્યાલ છે, એમાં કોઈ અપવાદ નથી. એ તો સ્વીકાર્યું છે, બરાબર છે.
તું પૂર્ણ છે ઉપનિષદ કહે છે. બરાબર? તારી દ્રષ્ટિ કેવી છે? હું અપૂર્ણ છું. ઉપનિષદ દ્રષ્ટિ કેવી છે? તું પૂર્ણ છે. તું ઉપનિષદને પ્રમાણભૂત માને તો તું પૂર્ણ છે. અપૂર્ણ પોતાને અપૂર્ણ કહે છે. આ હકીકત થઈ ગઈ ને. હવે એને સમજાવવા માટે આ પ્રક્રિયા, એમાં તો માથાકૂટ કરો. બહુ લાંબી ચર્ચા થાય. અવિદ્યાની ફલાણા માયાને આ કહેવા અને અવિદ્યાનો આશ્રય કહેવો, બહુ ધમાલ થાય છે. પણ એવી ધમાલમાં ન પડો તોય આ તો આ બધી પ્રક્રિયાઓ છે ને મળે છે આપણા અનુભવોને સમજાવવા માટે છે. ઉપનિષદ જે પ્રગટ કરે છે તે અને આપણો જે ખ્યાલ છે બંને એકબીજાથી વિપરીત હોવાને કારણે સમજાવવા માટેની આ પ્રક્રિયાઓ છે. વેદાંતને માયામાં કશામાં રસ જ નથી. વેદાંતને એક જ વસ્તુમાં રસ છે, તું બ્રહ્મ છે. હું બ્રહ્મ છું એ જાણ ભાઈ. તું કષ્ટા કરે હું બ્રહ્મ છું તો મને બ્રહ્મ હું જીવ કેમ માનતો કે આને કારણે જો તને સંતોષ થતો હોય. ટૂંકમાં અત્યારે આપણો જે અનુભવ છે એ સમજાવવા માટેના જે પ્રક્રિયાઓ છે એટલે આપણે સંતોષ થાય કે હા મને આમ કેમ થાય, ચાલ તો આગળ વધુ તો આગળ ના વધે માણસ. જ્યાં સુધી મનમાં સમાધાન ન થાય કે આમ કેમ અને આમ કેમ નહીં, ત્યાં સુધી વસ્તુ આગળ બુદ્ધિ આગળ ચાલે જ નહીં. એટલે બુદ્ધિને સમાધાન બુદ્ધિમાં આ બધા ભ્રમ છે માટે બુદ્ધિનું સમાધાન કરવા માટે આ બધી પ્રક્રિયાઓ આચાર્યો શોધી રાખી છે. ઉપનિષદમાં કેટલીક પ્રક્રિયાઓ છે. તો ઉપરાંત બીજા આચાર્યો શંકરાચાર્યથી મળીને બીજા આચાર્યોએ અનેક બધી સરસ પ્રક્રિયાઓ શોધી છે. આ બધા માથાકૂટ કરવા માટે નહીં, માથાકૂટ દૂર કરવા માટે. પછી માથાકૂટ દૂર કરવા માટે એ વધારે માથાકૂટ જન્માવે છે. મોટા મોટા ગ્રંથો બને છે એમાંથી. કેમ? કારણ કે આ કેવી રીતે આ માયા શું છે શું નથી, કેટલા દૂષણો તમારા ચિંતનમાં કે તમારી આ પ્રક્રિયામાં 100 દૂષણ છે, પેલો કે 100 ભૂષણ છે. દરેક દૂષણ ભૂષણ જ છે. પણ એટલે આમાં તો આ બધું શેના માટે કહેવામાં તમે કહો કે ના સ્વામી આવો અંધકાર પ્રકાશ ને હોય એ ના કરે તો ના કરે. આ બધું દ્રષ્ટાંત ધારો કે ન લાગુ પડે તો વાંધો નથી. અગત્યની વસ્તુ દાર્ષ્ટાંત છે. એ દ્રષ્ટાંતની ચર્ચામાં એટલા લોકો હોય કે દાર્ષ્ટાંત ક્યાંય બાજુમાં જ રહી ગયું. આપણે દાર્ષ્ટાંતમાં રસ છે. દૃષ્ટાંત ધારો કે તમને સ્વીકાર્ય ના તો કઈ વાંધો નહીં. તમે તો દૃષ્ટાંત લાવો, ના મળે તો ના મળે તો પણ આજે તો હકીકત જ છે. દ્રષ્ટાંત વગેરે સમજી શકતા સારું છે. નથી સમજતા માટે દ્રષ્ટાંતની જરૂર છે. દ્રષ્ટાંતની જરૂર શું? બાકી દ્રષ્ટાંત વગેરે સમજાતું હોય તો પછી આ ક્ષ ને ય ધારવાની કોઈ જરૂર નથી. સીધે સીધું સમજાતું હોય તો વાંધો નથી. ના સમજાવડે અને આ ક્ષ છે ને પેલો ય છે ને એમ કરી કરીએ છીએ ને આપણે. તેવી રીતે આ જે છે સમજાતું હોય કે અપૂર્ણ જ પોતાને અપૂર્ણ માની રહ્યું છે અને અપૂર્ણતાનો ખ્યાલ જ માત્ર દૂર કરવાનો છે પૂર્ણતાની પ્રાપ્તિ માટે બીજું કરવા. આટલું સમજાય તો પછી બીજા કઈ જરૂર જ નથી. તો શું કરવાનું? અપૂર્ણતાના ખ્યાલ સાથે જ લડવાનું. જયારે જયારે મન અપૂર્ણનો ખ્યાલ એ હતો લડવાનું કે ના ભાઈ હું પૂર્ણ. કોણ કહે? ઉપનિષદ કહે છે માટે એ સ્વીકારું છું. આનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા કોને કહેવાય? શાસ્ત્ર છે, ગુરુ વાક્ય છે, સત્ય બુદ્ધિયાવધારણા. શાસ્ત્ર અને ગુરુ કહે છે કે હું બ્રહ્મ છું માટે હું તો એ જ માનીશ, ભલે મારું મન આવું કહેતું હોય. આનું નામ શ્રદ્ધા. તો આપણે આપણા મનથી જ આપણે અંતર ઉત્પન્ન કરીએ. મનને જે કહેવું હોય કે હું તો આ જ કહીશ. આ મન જે કહેતો એને સ્વીકારીએ જ નહીં. અને શાસ્ત્ર કહે છે એને જ હંમેશા સતત આપણે એ જ વસ્તુ રિટર્ન કર્યા કરે. એનો જ આગ્રહ રાખીએ કે ના હું તો આ જ આગ્રહ રાખું છું. તો અજ્ઞાનમાંથી જન્મેલી અસત્ય કે મિથ્યા વસ્તુ ક્યાં સુધી ટકે? એટલે કે આત્માનમે ઉપાસ આત્મા એ તે ઉપાસિત. તો આત્મા છે એ પ્રકારે ઉપાસના કરે. નથી થતી તો કે ભાઈ તું ગમે હઠથી કર. આગળ કહેવામાં આવે ને હું આત્મા છું, સર્વવ્યાપક છું, અદ્વિતીય છું, પૂર્ણ છું. પણ ખ્યાલ ટકતો નથી. વારંવાર પેલો અપૂર્ણતાનો ખ્યાલ કઈ વાંધો નહીં. આ કરવાનું પણ ગમતું નથી. ગમે કે ના ગમે, જેવી રીતે કશું તમારી ફરજ હોય ગમે કે ના ગમે તો આ ફરજ બજાવી પડે ને. તો આ ફરજ છે અને તેથી સતત આ રટણ કરે. એનો અર્થ ભલે ના થતો હોય. ઓમ નમઃ શિવાય રટણ કરે. ઓમ નમઃ શિવાય તો હું શિવ છું. પછી મારામાં જન્મ ભલે ના જન્મે. ઓમ નમઃ શિવાયનું રટણ કરવાથી હું શિવ છું એ પ્રકારનો ખ્યાલ જન્મ ભલે ના જન્મે તો એ રટણ કર. હું બ્રહ્મ છું એમ કહેવાથી આ બ્રહ્મપણો જન્મ કઈ વાંધો નહીં. હું જીવ છું એ રટણ થઈ રહ્યું છે ને એની સામેનો આ રટણ છે. કોઈ પ્રકારના પ્રયત્ન હું જીવ છું, દુઃખી છું, અપૂર્ણ છું, બિચારો છું, બાપડો છું આ સતત થઈ રહ્યું છે. તેને બદલે આ રટણ કરો પ્રયત્નપૂર્વક.
આત્મા ઇત્યેવ ઉપાસિત, હું આત્મા છું એ પ્રકારની ઉપાસના કરો. અને એમાં અનુકૂળતા રહે એટલા માટે આ બધી સમજણ આપણે, આ બધી પ્રક્રિયાઓ એટલા માટે આપેલી છે. એટલે કદાચ કશુંક ના સમજાય તો આ સમજવાનું આટલું જ છે કે જે પૂર્ણ છે એ હું મારી જાતના પૂર્ણ માની રહ્યો છું. આવું કેમ બને? અજ્ઞાન એ પણ પ્રક્રિયા જ છે. આવરણ વિક્ષેપ બધી પ્રક્રિયાઓ છે, માયા વાયા બધી પ્રક્રિયાઓ જ છે. અંતે એ પ્રક્રિયાઓને તો તું તારી પ્રક્રિયા શોધ, કોઈક રીતે આ સમજ. બસ આ પ્રકારનો મનમાં એક સમાધાન જન્મે, નિશ્ચય જન્મે, બસ એટલું જ જરૂરી છે. આ બધી પ્રક્રિયાઓ છે ને માટે છે આપણા નિશ્ચય જન્મવા માટે. બાકી એમાં લોકો પડ્યા જ રહે છે. આમ આ પ્રશ્નો બધા અનંત થાય છે હંમેશા, પણ એ પ્રશ્ન દ્વારા આ દ્વારા જે કરવાનું છે એ નથી થતું. એવમ સંસાર કાળેપી માયા સ્વાત્મ પ્રકાશકમ નિર્ણય. એ રીતે સંસાર કાળમાં અજ્ઞાનમાં આ માયા છે, આત્માનો પ્રકાશ એટલે આત્માની પૂર્ણતા છે, એને રોકે છે. કશુંક છે જે આ પૂર્ણને પોતે અપૂર્ણ છે એ પ્રકારનો પૂર્ણમાં ભ્રમ ઉત્પન્ન કરે છે. તમને માયા કહે. ભ્રમ જન્મે એટલે આવરણ વિક્ષેપ બે શક્તિ કહેવામાં આવી કે ભ્રમ ત્યારે જ્યારે અજ્ઞાન હોય ત્યારે. અજ્ઞાન એટલે આવરણ અને વિક્ષેપ, આ પ્રકારની પ્રક્રિયા જણાવવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.